દિયોદરના ઉગડધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। 16 મુદ્દાઓના અમલથી સામાજિક કુરિવાજો પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે। નોંધનીય છે કે 27 તાલુકાના સામાજિક કાર્યકરોએ સાથે મળીને આ બંધારણ તૈયાર કર્યું છે। સમાજમાં શિક્ષણ અને આધુનિક પરિવર્તન લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। તો સાથે જ હજારોની સંખ્યામાં સમાજના લોકો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। અને 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે। એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો।